ધોરણ 10 ગણિતમાં આદેશની રીતની અંદર પૂરા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. એકદમ સરળ રીતે સમજૂતી આપું છું. ફરીવાર અહીંયા ધ્યાન આપી દો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપો. બંને સમીકરણને પછી સમીકરણ 1 માંથી કોઈ પણ એક ચલને કરતા બનાવો. કરતા બનાવી દીધા પછી એને સમીકરણ 3 નામ આપો. સમીકરણ 3 નો ઉપયોગ સમીકરણ 2 ની અંદર કરો. સમીકરણ 2 ની અંદર ઉપયોગ કર્યા પછી એનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપતા તમને y ની કિંમત મળશે. x ને કરતા બનાવશો તો y ની કિંમત મળશે. y ની કિંમતનો ઉપયોગ સમીકરણ 3 ની અંદર કરો. સમીકરણ 3 માં સાદુરૂપ આપતા તમને x ની કિંમત મળશે. તો અહીંયા આ રીતે x અને y ની કિંમત મળે છે. લાસ્ટમાં એક વાક્ય લખો એકદમ સરળ રીતે. અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આવનારા વિડીયો લેક્ચર જોવા માટે તમને આનો ફૂલ લેક્ચર જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક ફૂલ લેક્ચરની લિંક આપેલી છે. એના પર ક્લિક કરીને આગળ વધો અને આવા જ વિડીયો લેક્ચર જોવા માટે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.